સંખેડામાં શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે શીતળા સાતમની પરંપરાગત ઉજવણી। ઓરસંગ નદીમાં સ્નાન કરવા ઉમટ્યા શ્રદ્ધાળુઓ। સંખેડા નગરમાં ટાઢી શીરી તરીકે પણ ઓળખાતા લોકપ્રિય શીતળા સાતમ પર્વની ભારે શ્રદ્ધા, ઉત્સાહ અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી। આ પવિત્ર દિવસે વહેલી સવારે ઠંડા પાણીએ સ્નાન કરવા, ટાઢું વાસી ભોજન ગ્રહણ કરવા તથા શીતળા માતાજીની વિશેષ પૂજા અર્ચના કરવાનો વિશેષ મહિમા રહેલો છે। પર્વના પાલન રૂપે વહેલી સવારથી જ સંખેડા પાસેથી વહેતી પવિત્ર ઓરસંગ નદીના કિનારે શ્રદ્ધાળુઓનો જમાવડો જોવા મળ્યો હતો। નાના બાળકોથી લઈને વડીલો સુધીના અબાલવૃદ્ધ સૌ કોઈએ ઓરસંગ નદીના શીતળ જળમાં આસ્થાપૂર્વક સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું। સ્નાન બાદ સંખેડા નગરના મધ્યમાં આવેલા ઐતિહાસિક રામજી મંદિર પરિસરમાં મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી। ત્યાં કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા તમામ ભક્તોને શ્રદ્ધાપૂર્વક શીતળા માતાજીની વૈદિક વિધિ અનુસાર પૂજા અર્ચના કરાવવામાં આવી હતી। માસ નિમિત્તે લોકો નદીએ નાહવા જાય છે, શીતળા માતાની શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પૂજા કરે છે અને સર્વ યજમાનની મનોકામના પૂર્ણ થાય છે। સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે દેવેભ્યો નમો નમઃ। બોલો શીતળા માતની જય।